નમસ્કાર ખેડૂત મિત્રો, આજે સતત 7 દિવસ વરસાદના વિરામ બાદ આજે તડકો નીકળ્યો છે. કપાસમાં જોઈ શકો છો તમે, ચાંપા ફૂલ ખરાવી નાખ્યા છે. ઉપરનો જે કાચો માલ હતો એ બધો ડોડો બનીને બધો ખરી ગયો છે. સતત 7 દિવસ વરસાદના કારણે ઉપરના જે ચાંપા આવે જોઈ શકો છો થર થઈ રહ્યો છે. કપાસમાં હવે નીલી સાંઠી દેખાય છે. નીચે જે થળની અંદર જે 5-7 ડેડા જે પહેલાં લાગ્યા હતા એ છે. બાકી જન્માષ્ટમી પછી જે વરસાદ આવ્યો એનામાં બહુ નુકસાન થયું હતું. એનામાં આ રીતના ચાંપા ખર્યા હતા. અને હમણાં જે સતત 7 દિવસથી વરસાદ આવે છે તેના લીધે પણ ઘણું બધું નુકસાન છે. અત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાની વરસાદના લીધે થઈ છે. મગફળીના ખેડૂતો મગફળી ઉખડેલી પડી છે. કપાસની અંદર આમ ખાસો નીલો દેખાય છે. બાકી નુકસાની કપાસમાં પણ ફૂલ છે. જોઈ શકો છો ઝીંડવા બધા ખરી ગયા છે. ઉપરનો છોગાનો જે માલ હતો થવાનો એ બધો ખરી ગયો છે. સતત 7 દિવસ વરસાદના કારણે પાણી ભરાઈ અને બધો ખરી ગયો છે ફાલ. મગફળીવાળા ખેડૂતનો નથી ભાવ અને પાણી ભરાઈ ગયા છે. ક્યાંક મગફળી ઉખડેલી પડી છે તો ક્યાંક હજી ઉખડવાની બાકી છે. પણ વરસાદના લીધે મોટા પાયે નુકસાની છે. આપ જોઈ શકો છો કપાસનો હાઈટ ગ્રોથ બધું સારું છે. પણ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે સતત 3 વખત વરસાદ પડ્યો છે. એટલા માટે એટલું બધું કપાસમાં આ વખતે ભલીવાર છે નહીં. હવે જોઈએ બજાર ભાવ કેવો મળે છે. હવે જો વરસાદ નહીં આવે તો ખર્ચા જેવા ઉપડશે. બાકી કપાસમાં પણ આ વખતે નુકસાની છે. ગ્રોથ, ફૂટાવો, હાઈટ બધું સારું છે. માલ નથી. સતત 3 વખત વરસાદમાં ઝપટાઈ ગયેલો છે કપાસ. જોઈ શકો છો. કુદરત સામે ખેડૂત લાચાર છે. બાકી તો ઠાકર કરે ઠીક. બીજું શું થાય વેલા ખેડૂત મિત્રો.